હલો મિત્રો, તો આજે આપણે બનાવીશું સિંગદાણાની ચીકી। એના માટે મેં 250 ગ્રામ જેટલા સિંગદાણા લઈ લીધા છે। એના માટે આ બે ફાળિયા કરી નાખવાના આપણે। પછી આપણે 150 થી 200 ગ્રામ જેટલો એના માટે ગોળ લઈ લેવાનો છે। આ રીતે કાપી નાખવાનો છે એને। પછી એક કડાઈ આપણે ચૂલા પર મૂકી દેવાનું છે। એમાં 2 પડી જેવું તેલ નાખી દેવાનું છે। પછી એમાં આપણે થોડોક પોલો ગોળ નાખી દેવાનો છે। પછી એને આપણે જ્યાં સુધી એ ઓગળી ના જાય ત્યાં સુધી એને હલાવવાનો છે આ રીતે। પછી તમારે એમાં હું તમને બતાવું આગળ, એમ તમે કરજો તો તમારી સિંગ સારી બનશે। આ રીતે ઢીલો થઈ જાય પછી એને તમારે એક વાટકીમાં લઈને આ રીતે જોઈ લેવાનું। પછી કડક થાય એટલે તમારે એમાં સિંગ નાખી દેવાની। આ રીતે સિંગ નાખી દેવાની જે આપણે ફાળા કરેલા હોય એ। પછી આ રીતે હલાવ્યા કરવાનું એટલે છે ને કમ્પ્લીટ સિંગમાં ગોળ મળી જાય। પછી તમારે એક ખાલી વાસણ રાખવાનું, એમાં એ ખાલી વાસણમાં છે ને પછી આ બધું કાઢી લેવાનું છે આપણે। એટલે એના માટે મેં એક અહીંયા થાળી લઈ લીધી છે, એમાં તેલ લગાડી લીધું છે। આ રીતે તેલ લગાડી લેવાનું। પછી એમાં તમારે જે ઓલી સિંગ હોય એ આ રીતે એમાં નાખી દેવાની છે। પછી એને આ રીતે સરખી આમ પાથરી દેવાની છે। જો તમે ગોળ વધારે ખાવા માંગતા હોય તો ગોળ વધુ નાખવાનો। અને પછી આ રીતે ગ્લાસથી એને થોડી વાર સુકાવા દઈને આ રીતે કરી લેવાનું। એટલે તમારી ચીકી કમ્પ્લીટ અને તમે જોઈ શકો છો।